બસ લ્યો, આ ઘેરેથી ક્યાંક બહાર જવાનું થાય ને એટલે તકલીફ જ પડે છે, ખબર નથી પડતી. અરે આ તો કેવું ક્યાં આવ્યું છે, મામાને ઘેરથી, એટલે કે તમારા પિયરથી આવ્યું છે. અરે દીકરીઓને તો પિયરમાં જવાની કેટલી આશા હોય, અને તમે હા મામાને ઘેરે પ્રસંગમાં જવાની તમે ના પાડો. બોલો, હવે મામાને કથાનું આયોજન કર્યું છે ને એને કીધું તાર બાને મોકલ, તો અમુકનું તમારે જવું જોઈએ. આ તો કીધું તો મોઢું સડાઈને બેઠા, ના પાડે. લ્યો તો મોઢું જ સડાવે ને, બેવ ભાઈઓને શરમ નથી આવતી? સગી બેન છે તોય તમે એને માટે કેવું કેવું બોલો છો. એક જ કુખના છો ત્રણે ત્રણ. જો બા, મેં તમને બીજી વાત કરી છે, એની વાત કરવી હોય તો રહેવા દો, મારે એની કોઈ વાત કરવી નથી. હું એનું મોઢું જોવા માગતો નથી, મેં ના પાડી છે ને તમને. એ ભાઈઓ તો છે ને બહેનોનું મોઢું જોવા માટે કેવા ઉતાવળા થઈ ગયા હોય, અને આ રક્ષાબંધન આવે છે સામે, એટલે તું એને રાખડીએ નહીં બંધાવે કા? નહીં બંધાવું, આજ લગી બંધાવી નથી ને હજી નહીં બંધાવું. તમને ખબર છે ને કે શું કર્યું છે એણે? એણે કાંઈ નથી કર્યું, બધું જે થાય ને એ આપણા ભાગનું થાય. એમાં એણે શું કર્યું એવું ન બને. આ તાર બાપુ પાસા થાય કદાચ તારે લીધે જ થયા હોય, તું એને અપસુકન્યાળ ગણેશ, તને શરમ જેવું નથી કાંઈ? એટલે તમે કહેવા શું માગો છો? હા, મારા બાપુ કાંઈ મારા જન્મ વખતે નથી વૈયા ગયા હો. હું થઈ ગયો, સાગરે આવી ગયો હતો, અને જ્યારથી આ અભાગણી આવી છે ને ત્યારથી જ મારા બાપાની પનોતી બેસી ગઈ હતી એના ખેતરમાં કોઈ દી સારો પાક ન આવ્યો. હે, અને જાઓ એ આવ્યા પછી જ મારા બાપુ ધીમે ધીમે બિચારા ચિંતામાં વૈયા ગયા. હા, અભાગણી છે ને સારે કોર નડે છે. આપણે અટાડ લગી બે પાંદડે નથી થયા ને એનું કારણ એ જ છે. લ્યો, બોલાઈ ગયું. આ પાક નથી થયો એમાં એણે હું ગુનો કર્યો? વરસાદ ન આવે તો એ અભાગણી. હા, એ જ અભાગણી છે. હા હા, એના પાપે જ નથી થતું. એના પાપે નથી હા, થતું. સાગરને હા કોઈ છોડી હા પાડે છે, ના પાડી દે છે. અને હાના કેટલા માગા આવ્યા, કોઈ છોકરાએ હા પાડી, અને એમાંથી એક હોંકારો જ ન દીધો, બધાએ ના પાડી દીધી. નો જ દે ને. સાગરનું ડાસું કેવું છે, કોઈ છોડીને ગમવું જોઈ ને. અરે કેવી વાત કરો છો? હા, હીરો જેવો તો છે મારો ભાઈ, હું સાગરમાં કમી છે? ભાગણી છે ને એના કારણે નથી થતું. હા, ભમરાળીને તો ઘરમાં જલ્દી જેમ મને બહાર કાઢવાની છે. હા, તું એને બહાર કાઢીશ? અરે કોઈ એને આંગળી તો અડાડે અને બહાર તો કાઢી જોવે. હું જોઉં છું, હું નહીં બહાર નીકળી જાઉં, પણ એને હું એકલીને ક્યાંય નહીં જવા દઉં. હા પાડવા જો ને એટલી વાર છે, તમે જોજો શું થાય છે, ખબર પડશે. હા, તમે છે ને હા તમારા લીધે તમે શું બેઠા છે, બાકી તો કેદુની ઘરમાંથી કાઢી મૂકી હોય. એ એમને એમ આવી છે કાં ઉપરથી, અને તમે બધા મારા છો એટલે તમે એને કાઢી મૂકો. અરે એને હાથ તો લગાડો, હું જોઉં છું કે એમ હાથ લગાડો. જોવો તો તમે થોડીક થવા જો. આવ બેટા, પાણી. તને કેટલી વાર ના પાડી છે કે તારું આ છે ને છોકરીયાળ ડાસુ લઈને મારી સામે નહીં આવવાનું, તો હું કામ આવે છે? હા, ભાગણી છે ને જ્યારે હોય ત્યારે દી બગાડે છે. 1000 વાર નાક વાડ્યું છે તારું કે કોઈ દી છે ને મારી હામી ન આવતી, પણ અક્કલની ઓથમીર એ ખબર નથી પડતી. જ્યારે હોય ત્યારે હા એનું ડાસુ લઈને મારી હામી આવી જાય છે. હા, તારા કારણે છે ને, તારા કારણે અમે બે પાંદડે નથી થયા. આની કદાચ છે ને મરી ગઈ હોત ને તો સારું હતું. એના હાથનું પાણી નથી પીવું, પણ એના હાથનું રાંધેલું ખાવું છે. હું કામ? આ ભૂદ્યામ ભરવા હારું. ઈ ખાલી થાય એટલે ક્યાં જાવું? બા, મેં છે ને આજ લગીને એના હાથનું ખાધું નથી. હા, તમને ખબર ન હોય તો કહી દઉં. હા, જે છોડીને હાથનું પાણી ન પીતો હોય એના હાથનું ખાવ એમ, એની કરતાં છે ને મરવાનું પસંદ કરી. અને જો નાક કાન ખોલીને મારી વાત સાંભળી લે. આજ પછી આ તારું કાળું ડાસું છે ને મારી સામે લઈને ક્યારેય ન આવતી. તું છે ને મારી બેન જ નથી. હા, તારા કારણે તમે બે પાંદડે નથી થયા. અને મારા બાપુ તે તારા આવવાથી જ મરી ગયા. એના અંજળ ખૂટી ગયા હતા ને એટલે એ વયા ગયા. અને આ તો આના બિસારીના કમ ભાગ્ય કે એને આવા ભાઈ મળ્યા. એ તો હારી જ છે. તમે બે ભાઈ નકટા નફટ છો. અમે નકટા નફટ નથી. હા, છે ને હા ભમરાળી છે ને તમારી સોડી. બસ જો હવે કાન ખોલીને મારી વાત સાંભળી લે. આજ પછી હવારનો પાણી દેવા કે મારી હામી આવી છે ને તો જાણ લાગે તારો જીવ લઈ લે. સમજાઈ દેજો આને. રો નહીં બેટા, હું શું તારી યાર? મેં ભાઈને એવું તો શું બગાડ્યું? ના બોલવાના વેણ મને બોલે છે ભાઈ. બોલવા દે, વખત આવશે ને ત્યારે ઈ તને જ્યાં હોય ને ત્યાંથી તને તેડીને લઈ આવશે. ચિંતા ન કર. અને હું શું તારી ભેગી? હું તને એકલી નહીં મૂકું બેટા. પણ બા, મને શું કામ ને અપશુકન કહે છે? કહેવા દે. આજે જે તને અપશુકન્યાળ કહે છે ને ઈ જ કાલે તને સુકનવંતી કહે. હાલ બેટા, આપણે અંદર હાલ. હું થયું બેટા?
કાં તો આવ્યો દોડતો દોડતો આવ્યો? અરે બા એમાં એવું છે ને કે મારી એક વસ્તુ ઘરમાં રહી ગઈ ને તો આવ્યો. ભાભી અરે ભાઈ હું કામ ને મૂંઝાશો? હું ભૂલી ગયો, મને કે હું ગોતી દઉં. તારું નામ ભાભી છે ભાભી તારું નામ? તને મેં કેટલી વાર કીધું છે કે હું બોલાવું કે ન બોલાવું? તારે મારી સામે નહીં આવવાનું. સાગર, એ બિચારી પ્રેમથી પૂછે છે અને એ કહે છે કે હું વસ્તુ ગોતી દઉં, તો આટલો બધો ઉકળો શું કામ પણ તું? પણ મારે નથી ગોતાવું એની પાસે. એની આપેલી મારે એક વસ્તુ પણ નથી જોતી. હવે તો કઈ તો હું કામ તે ભાભી નહીં બોલાવી? જાતે જઈને લઈ આવવું જોઈએ ને. બા તમને નથી કીધું ને, તમને શાંતિથી બેહવા દીધા હતા ને, મેં ભાભીને કીધું ને, અને ભાભીને કઈ વાંધો નથી તો તમને હેનો વાંધો છે? એ નથી ઘરમાં. હા તો હું મારા હાથે લઈ લઈ. બાકી આની પાસે તો મારે એ વસ્તુ નથી ગોતાવી એટલે નથી ગોતાવી. અને એ વસ્તુ હું મારે એની પાસે છે ને કઈ કામ નથી કરાવવું. કારણ કે આ ઘર ઉપર છે ને પનોતી આ છોકરી. સાગર, સાગર, આ તારી બેન છે, તારે કાંડે રાખડી બાંધવા વાળી બેન છે, જે તારી રક્ષણની માંગણી કરે છે ભગવાન પાસે. અરે નથી. અને તું એને પનોતી અને અપસુકન્યાળ કહેશે. તમને બેઉ ભાઈઓને કાંઈ શરમ જેવું છે કે નહીં? નથી જોતી આવી રક્ષા મારે નથી જોતી. કારણ કે એણે આ ઘરમાં અવતાર લીધો ને એ જ અમારા માટે બહુ મોટી રક્ષા થઈ ગઈ છે. જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી અમારો બાઠડો બેહાડી દીધો છે. એકેય કામમાં ભલીપાત રહેવા નથી દીધું. જો બેટા, તમારા કામમાં ભલીવાર નથી રહેતું ને તો એનું કારણ આ તારી બેન નથી, તમારું નસીબ અને તમારી ઓછી મહેનત છે. હા જાણે અમે તો મહેનત કરતા જ નથી. અરે દીને રાત મહેનત કરીએ છીએ. હા દી નથી જોતા કે રાત નથી જોતા, પણ જ્યારે મહેનત કરવા છતાં પણ પૂરતું ફળ ન મળે ને ત્યારે આવા બુંધાળા જ હોય છે જે પોતાના ઘરમાં પડ્યા હોય છે. ના બેટા, જ્યારે આપણને ફળ ન મળે ને ત્યારે સમજી લેવાનું કે આપણી મહેનત ઓછી પડે છે. એમાં કોઈ અપસુકન્યાળ ને નસીબદાર કોઈ ન હોય. જોબા એ બધું છે ને તમે સમજી શકતા હશો પણ અમે નહીં. કારણ કે આ જ્યારથી આવી છે ને પેલા સૌથી મોટું કામ તો એણે શું કર્યું છે ખબર છે? આ ઘરમાં આવી એવા મારા બાપુને લઈ લીધા. એને ભરખી ગઈ છે આ. અને એ વાત ઓછી હતી કે એક પછી એક આ નુકસાની ઉપર નુકસાની થઈ છે. આ ખેતરમાં એક મોલા ખરખી નથી જાતી. અને બીજું આ તો સારું થયું કે ભાઈના લગ્ન થઈ ગયા. બાકી મારા તો લગ્ન નથી થતા. કોઈ છોકરી આ નથી પાડતી. એ આના કારણે હું તો એવું વિચારું છું કે કોઈ સારો છોકરો મળે ને તો મોકલી દવાને ઘરની બહાર, એટલે અમારું તો કંઈક સુધરે. ના, તારા લગ્ન નથી થતા ને એ તારા નસીબ છે, એમાં વચ્ચે આ નથી આવતી. અને ઘરમાં કે બહાર સો કાંઈ પણ કંઈ વગર કામનું થાય છે ને અને તમને ફળ નથી મળતું ને એનું કારણે તમારું નસીબ છે, આ છોડી નહીં. જોબા એ બધું મારે નથી જોવાનું. મને તો એટલી જ ખબર પડે છે કે જો આ સોડિયા ઘરમાં નહીં હોય ને તો બધું સારું થવાનું છે. અને એ હું તમને લેખિતમાં આપી શકું એમ છું. લેખિતમાં આપે? જા લેખિતમાં આપ મને કે જ્યાં સુધી આ તારી બેન અહીંયા છે ને ત્યાં સુધી જ તમારા નસીબ હારા છે. યાદ રાખજે તું. હું હારા છે આમાં? કાંઈ સારું તો છું નથી. અને હું સારું છે લ્યો કે ત્યાં સુધી જ અમારા નસીબ હારા છે. કાંઈ આમાં ભેળું નથી, કાંઈ મળતું નથી. અમુક વાર તો એવું થાય છે કે આ બધું છોડીને કંઈક બીજે વયો જાવ ને તો શાંતિ થાય જીવને. ભાઈ અને મોટા ભાઈ, આ તમે બંને શું કામ મને ઘડીએ ઘડી આવી રીતના અભાગણના મેણા મારો છો? એ સૌથી પહેલા તો છે ને મને ભાઈ કહેવાનું રહેવા દે. હું તારો ભાઈ નથી ને, તું મારી બેન નથી, કોઈ નથી લાગતી તું મારી. આ તો આ ઘરમાં જન્મી છો ને એટલે અમે પાલવીએ છીએ, બાકી પાલવીએ નહીં. ભાઈ મેં તમારું શું બગાડ્યું છે? મને તો એ જ નથી સમજાતું. હું બગાડ્યું છે એમ? આ ઘરમાં જન્મીને ઈ જ તે બગાડ્યું. તારે એને તું જન્મવાનું કે ખારું ખોવડું ગોતવું તું કે એને તહેસ મહેસ કરી નાખે અને ઝૂંપડામાં બનાવી દે? સાગર, બળતામાં હું કામ ઘી હોમે છે? એક તો એ બિચારી દુઃખી છે તમારે લીધે, એના માથા પરથી એના બાપનું સતર વયું ગયું છે. અને તમે બે ભાઈઓ એને આટલું બોલો છો, પછી તમારી બાઈઓ આવશે ને એ એને બોલશે. જો બા, અમારા કારણે એ નથી બળતી પણ એના કારણે અમે બળીએ છીએ. આ અમારા બાપની સત જો કોઈથી ગઈ હોય ને તો એ આના કારણે છે. અને હવે છે ને મારે આની યારે કોઈ મગજમારી નથી કરવી. અને રહી વાત મારી વસ્તુની તો એ હું સાથે જ લઈ આવી.
હાલ આમ સાઈડમાં. એક આટલા દૂધ હાટું ચૂલો મારે પેટાવવો પડશે ગરમ કરવા હાટું. હા નહીં પેટાવું તો આ દૂધ બગડી જાહે. એક બળતરા છે. ભાભી શું કરો છો કાંઈ મદદ કરું તમને? તને ના નથી પાડી કે તારે આ રહોડામાં પગ નહીં મૂકવાનો? તો સમજતી કેમ નથી? થારામાં બુદ્ધિ જેવો કાંઈ છાંટો છે કે નહીં? કેટલી વખત કીધું કે રહોડામાં તારે પગ નહીં મૂકવાનો, તારે જે જોતું હોય મને કહેવાનું, પણ નહીં. હા મગજ કોના લેવા જવા આને? ભાભી આ ભાઈ ને તમે કેમ આમ ઘડીએ ઘડી આવા મેણા મારો છો મને? એ તો તને ખબર, અમે આ મેળા હું કામ મારીએ એ તને તો કેમ ખબર ના હોય? સતી સાવિત્રી થવા આવી છે. હા અભાગણી અપશકુનિયાર છે તું, અપશકુનિયાર તને ખબર છે? હા તું રાંધે છે ને તો તારા ભાઈ ખાતાય નથી. બે સોખી ના પાડી રાજન સાગરભાઈએ કે એ અભાગણના હાથનું અમને કંઈ ખવડાવતાય નહીં. અભાગણી કઈ કઈને તમે લોકો મને શ્વાસ નથી લેવા દેતા. તો મરી જા ને. શ્વાસ ના લેવાતો હોય તો મરી જા, એટલે ઉપાધિ જ નહીં. અમે છૂટીએ ને તુંય છૂટી જા. ભાભી મને એક વસ્તુનો જવાબ આપી દો ખાલી, મેં તમારા લોકોનું હું બગાડ્યું છે? હવે તે હું બગાડ્યું ને એ તો મને ખબર નથી, પણ આ સાગરભાઈ ને તારા ભાઈ રાજ એ એવું કહેતા હતા કે આ જૈનમીને તેથી અમારા ઘરમાં નગરી નુકસાની જ આવે છે. હા તારો જન્મ થયો તે બાપુ બિચારા ઉગલી ગયા, રામને વાલા થઈ ગયા. હા પછી હંધુએ ધના પાતિયા થઈ ગયું. આ સારું મકાન હતું ગામમાં, એ મકાને વેચાઈ ગયું. કેટલી તો જમીન વહી ગઈ. હા ગામના પાદરે બાગ હતી, એ બાગે વેચાઈ ગઈ. અને હવે પાછી તું એમ કહેશે કે મેં શું કર્યું? હા તે આ દુનિયામાં જન્મ લીધો ને આ ધરતી ઉપર, ઈ જ તે ખોટું કર્યું. ભાભી આ જન્મ અને મરણના ખેલ છે ને વિધાતા લખતો હોય, એમાં આપણું કાંઈ ન હાલે. પણ મને તો એ જ નથી સમજાતું હોય ક્યાં અહીંયા આવી ગઈ. હેજ ને નથી સમજાતું ને તો પણ ભાગી જા ને, વહી જા ને. કોઈ ખારો છોકરો ગોતીને ભાગી જા, જા લપડું કરીને. એટલે તુંય સૂટ ને હુંય સૂટ. અને એ ના કરવું હોય ને તો દવાની બાટલી પીને હુઈ જા, એમાંય તું છૂટી જાય ને અમે છૂટી જાઉં. બોલ કરે એ વસ્તુ નહીં, પણ એ વસ્તુ તો કરશે જ નહીં. ખબર છે કે આ અભાગણી અપશકુનિયારને કોઈ હાચવે કોણ? કોઈ છોકરો લગન ન કરે તારી યારે. હા એટલા માગા જોયા, કોઈ હા નથી પાડતું. હંધાઈ તને ના પાડે છે ભમરાડી. ભાભી ભાઈ લોકોનું તો છોડી દો, હું તમારા પગે પડું. તમે તો સમજો મને. મને આઈડીમાં મારથી આગી રહેશે. મને અડવાની કોશિશ ના કરતી તું જ્યારે હોય ત્યારે. હા એ છે ને તારી બાને છે, તારી બાને તારું પેટમાં પડે છે ને તો એની પાસે જઈને રડસાય. મારી પાસે રડવા ન આવતી તું. બસ કાંઈક કહીએ એટલે મોયા મિત્રા કરીને રડવા માંડવું, બસ બીજું કાંઈ આવડે ને રડતા સિવાય. એના કરતાં ભગવાનને પ્રાર્થના કર કે તારા કરમ હારા કરે. આ કરમની ભમરાડી કરીશ તને એના કરતાં. પણ નહીં, એવું તો કંઈ કરશે જ નહીં. હવે બોલી ગઈ મોઢામાંથી કે નકરું રૈડાસ કરે. હું બોલું ભાભી? કંઈ બોલવા જેવું છે જ નહીં. કોઈ મને સમજતું જ નહીં તો મારે હું બોલું હવે? હે ભગવાન, હા ક્યાં મારા પાલે પૈડી અભાગણી ભમરાડી અપશકુનિયાળી. મને તો એ જ ખબર નથી પડતી આ મારા જ કરમ ફૂટ્યા કે તારા જેવી નણંદ મને મળી. હેલી હા તને કોઈ હસાવતું નથી? હા તારા મામા મોહરમાં વૈસાને જાની અહીંયા હું કામ પડી છો? આ હાસું કહું ને તારું મોઢું જોઉં ને તો મારો એ દી ખરાબ જાય છે. તને ખબર છે? ખાલી કરતા છે ને વાંસણાનું મોઢું જોવું સારું, તારું મોઢું જોવા કરતા તો. ભાભી ઘરના હંધાઈ કામ કરું છું, તમે લોકો જે કરવા કહો એ કરું છું, તોય તમે લોકો આવું જ કરો છો મારી યાર. હું એક કામ કહું એ કામ કરે? બોલ કરે તારે સુખી થવું છે ને? આમ જો તારે સુખી થવું છે તો હું જે કામ કહું એ કરે. હા કે નાનો જવાબ દે દાસામાંથી. જો એનાથી મારું ભલું થતું હોય ને તો તમે કહો ને એ કરવા તૈયાર છું હવે. જો હા છે ને ઓલા કાળુભાઈનો કૂવો એમને એમ પડ્યો, એ વાપરતાય નથી. તો એક કામ કર ને એનો કૂવો બોરી દે ને એટલે હાવ શાંતિ થઈ. અને છે ને રડવાનું બંધ કર તારું. જ્યારે હોય ત્યારે બસ રડવું બીજું કઈ આવડે જ કે નહીં. અને છે ને કાલથી આ સટિયા છે ને સટિયા તારા બાંધીને રાખજો, બાકી આ કાપી નાખી તારા સટિયા હું. અને આ તારા આખો સળગ પછી જવું છે ક્યાં તારે? હા જ્યારે હોય ત્યારે આ હંધુય હારું પહેરતા શીખી છો. હા તારે હંધુય પહેરીને જવું છે ક્યાં? કોઈની જન્મમાં જવું છે કાંઈ? આ હારું પહેરતા શીખીશો એટલે વળી. એટલે રહોડામાં તો છે ને આજ પગ મૂકો આજ પછી રહોડામાં પગ ના મૂકતી. બાકી મારા જેવી ભૂંડી કોઈ નથી એટલું યાદ રાખજે. આમ નીકળ ચાલ ઊભી થામ. માફ કરજો ભાભી, નહીં આવું. હા તો આવતી જ નહીં. અને પછી તો માફી માંગીએ ઓલો કૂવો બુરી દે એટલે શાંતિ. હા હું છે ને જરાક ઓલા ખેતરમાં આંટો મારતો હોઉં તો જ ભેળું થાય. એ ભાઈ ક્યાં જવું છે તમારે? ઊભા રહ્યો. અરે મારે જવું છે ઓલા
બોલું હવે બોલું પડ્યું જો ને મેં સાહેબ આમ ટ્રેક્ટર લાવીને મૂકી દો ઓઇલ પા એ પછી ઘરા કરજો તમે છે ને હવે આ વાતનો કંઈક નિવેડો લાવો ને તો બહુ સારી વાત છે. જો ભાઈ હા નિવેડો તો મારે લાવવો છે પણ આવવો જોઈએ ને કેમ લાવો તું જ કેમ મને નિવેડો પેલા ખબર છે કઈ વાતનું કહું છું? હા મને ખબર જ હોય ને હા બીજી કઈ વાત હોય હા આપણી ઓલી અભાગની બેનની વાત જ હશે બીજી કઈ નહીં હોય એ જ છે ને તો હું આ ભાગની ભમરાળી એવી ભટકાણી છે ને આપણને કે જ્યાં સુધી આ ઘરમાં રહે ને ત્યાં સુધી આપણને શાંતિથી રહેવા નહીં દે. હું તો કહું છું કે કોઈ સારો છોકરો ગોતો અને જલ્દીથી જલ્દી આને આ ઘરમાંથી કાઢો. મારે ઉતાવળ નહીં હોય હું એ વાટ જોઈને જ બેઠો છું. હા ભાગની હાટું થઈને કેટલા છોકરા બતાવ્યા છોકરાવાળા કોઈ હાથ નથી પાડતા જે હોય એ ભાગની એવી ભમરાળી છે ને કે કોઈનું થોબડું જોવે છે ને તો જોઈને જ ના પાડી દે છે કે અમારે નથી કરવું અહીંયા ખબર નથી પડતી કેટલા છોકરા બતાવ્યા તને ખબર છે ને એ તો વાત તમારી એકદમ હાસી છે ભાઈ. હાસું કહું ને તો આને આ કઈ રીતની બાઈ છે ને એ સમજણ નથી પડતી. જ્યારથી આ ઘરમાં જન્મ લીધો છે ને ત્યારથી આ ઘરની પનોતી બેહાડી દીધી છે. કંઈ પણ કામ છે ને સારું થતું જ નથી. હા જો હા બાપાનો ધંધો હારા મારો હાલતો હતો હે હા જ્યારથી જન્મી ત્યારથી બાપાનું હાવ પનોતી બેસી ગઈ હેના ઓલામાં બાપાએ વૈયા ગયા અને આ ભાગણી આપણી પનારે પડી હા આપણે તો એટલે બે પાંદડે નથી થતા આ ભૂખ એટલે જ ભવડો લઈ ગઈ છે. એ તો વાત છે. હા આપણે છે ને આખું વરસ મહેનત કરી કરીને તૂટી મરીએ છીએ તોય ખેતરમાં કાંઈ પાકતું નથી. શું કામ તો કે આ ભમરાળી આપણા ઘરમાં છે ને એ હાટું. હા ભગવાન તો છે ને આની કરતાં બેન દીધી જ નહોત ને તો સારું હતું. અને તમને ખબર છે હા રમલો મારો ઓલો મિત્ર નથી હા. ભાઈબાન હા એ શહેરમાં જતો હતો અને એ ખારી નોકરી કરતો હતો તો મને શું કહે કે તું આ ગામના ઢેફા ભાંગવાનું રહેવા દે તું મારી હારે હાલ મારી પાસે ને ખારું કામ છે આપણે બે મળીને કરશું ને તો બે સારી એવી કમાણી કરશું. તો અચાનક પાછો એનો ફોન જ નથી આવ્યો એટલે મને તો એવું લાગે છે કે આપણું જ્યાં થતું હોય ને કામ એ અટકતું હોય ને તો એ આના કારણે જ અટકતું હોય. હા એ તારી વાત સાચી છે એના કારણે જ અટકે છે હંતું હા તો સારું કે ક્યાં મારા ભાગમાં માંડ્યું થતું મારા લગ્ન તો થઈ જાય તેમ કરી પણ મને નથી લાગતું કે મારા લગ્ન થાય કારણ કે જ્યાં સુધી આ ઘરમાં છે ને ત્યાં સુધી મને કોઈ છોકરી હા નથી પાડવાની. હા હા ભાગણી છે તો ક્યાંથી હા પાડે હા એનું છે ને એના કર્મ જ એવા છે ને તે આપણને બધા નડે છે. અને હાસું કહું ને મારે જો કેવું ન જોઈએ પણ હજી તમને સંતાન નથી થતા ને એનું કારણ એ આજ છે. એ હાચી વાત છે તારી ભાભી મને એ જ કહેતી હતી કે આ છે ને જ્યાં સુધી આ ઘરમાં આ રહે ને આપણી બેન ત્યાં સુધી છે ને આ કોઈ દી આપણે લીલા તોરણે નહીં થાય કે નહીં કોઈ દી આપણે ઘરે કાંઈ સંતાન થાય. હવે આનું શું કરવું ને એ ખબર નથી પડતી. હા તો બા નડે છે નકર હું તો કારક મને એમ થાય ગળાપસી દબી દઉં હાસું માનતું તો હું મને એવું થાય છે કે ઘરમાંથી કાઢી મૂકીએ જાવું હોય જ્યાં જાય અહીંયા અને જે થવું હોય એ થાય. પણ શું કહેવાય કે આપણે સમાજથી ડરીએ અને આ ઘરમાં આપણા બા છે ને એની અમાન્ય રાખીએ એમાં જ આપણે હેરાન થાય છે. પણ શું કરીએ હા બા છે ને મારી દીકરી કર્યા કરે એને તો બધું કાંઈ ભાન નથી પડતી. હા બાપા વીઆઈ ગયા બાનો સુહાગ સીનવા ગયો તો બાન નથી ખબર પડતી કે આ ભાગની લીધે થયું છે પણ બા તો છે ને એને ગોદમાં રાખીને બે મારી દીકરીને કાંઈ કહેવાનું નહીં મારી છોડીને કાંઈ કહેવાનું નહીં તમારી છોડીને શું કે તમારી છોડીને છે ને આ તો સારું ઠેકાણું મળતું ને નકર છે ને અરે હું તો એમ કહું જેવો છોકરો હા પાડે ને કદાચ લૂલો લંગડો બાડો બોબડો જેવો હોય કોઢી હોય છે તો હાલ છે પરણાઈ દેવી છે જાય તેલ લેવા. અરે ભવણાવી તો આપણે છે પણ હા પાડવો જોઈએ ને કોઈ હાથ નથી પાડતું. હા એ જ વાંધો છે ને એ રામ શું કહું ને તો ભાઈ હવે હાવ કંટાળી ગયો શું હાવ એટલે હાવ. તું કંટાળી ગયો તો હું નહીં કંટાળી ગયો. આ રોજ તારી ભાભી યારે મારે ધડીકા લેવા પડે. આ તારી ભાભી રોજ મને કહે કે આ ભમરાળીને ક્યાંક મૂચ્યાવો ને આ ભમરાળીને ક્યાંક પરણાવી ગયો ને ક્યાંક ઘર ગાવી ગયો ને મને કે 2-3 લગ્ન થઈને તૂટી ગયો ને એને આપી ગયો પણ મેં કીધું કે હા તો પાડવું જોઈએ ને તોય આપી દઈ પણ હા નથી પાડતું શું કરવું. અને એ જ વાત છે. અને બીજી વાત એ છે કે આ મોટા માણસો કહીને ગયા છે કે દિવસ ઉગે ને એટલે કોઈ ખારા માણાનું મોઢું જોવું જોઈએ પણ આ તો આપણા ઘરમાં જ ભટકાણી ન જોવું હોય ને તો સવારના પોરમાં પેલું મોઢું આનું જ જોવાય. એ છે અને સવારમાં ઉઠીને છે ને આપણે આવતા હોય ને તરત આડી ફરે ભાઈ આમ કરી નાખો ત્યાં કેટલી વાર ના પાડી ભાગણી તારે છે ને મોઢું બતાવવાનું જ નહીં આડું ઉતરવાનું જ નહીં પણ સમજે તો ને જો હવે છે ને સાગર આપણે એક જ કરવાનું છે જેમ બને એમ વહેલા છે ને ગમે નથી ગમે એવું ગોતી અને આને બટકાવી દેવાની છે કોકને અને કાં છે ને પછી આપણે આનો કંઈક બીજો રસ્તો કરવો પડશે. બેમાંથી એક તો કરવું તો પડશે નકર આપણે છે ને આખી જિંદગી બે ભાઈ ડરડા કરતા જ રહેવું અને કોઈ દી બે પાંદડે નહીં થાય. આ બાપા વ્યા જેમ આપણે બે ભાઈ વ્યા જવું. હા ભાઈ તમે ફિકર ન કરો આપણે એવું જ કંઈક વિચારશું. હવે હાની પડો જઈને મૂક અને તું જા ઓલા કાળિયાની દુકાને સારું ઓલું આવી ગયું લેતો હોય જા.
હા હા ભાઈ લેતા આવું યાદ છે. હા. બા મેં એવા તે કયા પાપ કર્યા છે તે મારા આટલા મેળા સાંભળવા પડે. અપશુ કન્યાળ અભાગણ આવા શબ્દો મને હવે બહુ ખૂચે છે બા. બેટા સ્ત્રી જન્મી છે જ એના હારું. ક્યાં એનું કોઈ ઘર હોય છે? એ જન્મે એ એના પિતાનું ઘર કહેવાય. થોડીક મોટી થાય ભાઈઓનું ઘર કહેવાય. એના લગ્ન થાય તો પતિનું ઘર કહેવાય. અને જ્યારે એની ઉંમર થઈ જાય તો એના દીકરાનું ઘર કહેવાય. સ્ત્રીનું ઘર ક્યાંય નથી બેટા, ક્યાંય નથી. એ તો સહન કરવા માટે જ જન્મી છે. અને જ્યારે જન્મ લે છે તો વાહે પિતાનું નામ, લગ્ન કરે તો વાહે પતિનું નામ. એની કોઈ ઓળખ નથી બેટા. બસ સ્ત્રીએ તો બધું સહન જ કરવાનું છે. પેલા બાપના તાબામાં, પછી ભાઈઓના તાબામાં, પછી પતિના તાબામાં, અને છેલ્લે દીકરાઓના તાબામાં. આ સ્ત્રીની જિંદગી છે. એટલે તો ભગવાને પણ સ્ત્રીને સહન શક્તિની મૂર્તિ કીધી છે બેટા. તો રડ નહીં. બહાર ના બોલે ને બા તો એ ખબર પડે, પણ આ ઘરના ભાઈઓ જ આટલા મેળા માડે કઈ બેન સહન કરે? હા બેટા, સહન નહીં થતું હોય. આ ઉંમરમાં મેં કેટલું જોઈ લીધું છે, કેટલું સહન કર્યું છે. હું હજી હિંમત નથી હારી. તું કેમ હારી ગઈ? હા, ઉપરવાળો જે કરશે એ સારું. આ તારા આંસુની કિંમત થાય બેટા. રડને મારો દીકરો. પણ બા હવે તો બહુ થઈ ગયું. આજે તમારે મને કેવું જ પડે કે મારા એવા તો કયા પાપ છે કે મારે આટલા મેળા સાંભળવા પડે છે. જો તમને મારા સમ છે બેટા, તમે મને કહો. બેટા હા માયપા એટલે કેવું પડે છે. બાકી હું તને હજી એ નહોતી કહેવાની. તારો જન્મ થયો ને તો તારા બાપુને ખેતરમાં બહુ મોટી નુકસાની થઈ. 1 રૂપિયો હાથમાં ન આવ્યો. તો તારા બાપુને એમ કે તારો જન્મ થયો ને એટલે નુકસાની ગઈ. અને બસ બાપના એ વેણથી ને એ કેણથી તારા 2 ભાઈઓને પણ એમ જ થયું કે મારી બેન અપસુકન્યાળ છે, અભાગણી છે. પણ બટા હું કોને સમજાવું? આ બધા તો નસીબના ખેલ છે. કોઈ દીકરી કે કોઈ દીકરો અપસુકન્યાળ હોતો જ નથી. પણ મેં તને જેમ કીધું એમ દીકરીને તો હંમેશા બધું સહન કરવું પડે ને. હે? પણ બા જો મને એવી ખબર હોત ને કે મારા જન્મતાની હારે જ મારા બાપુજીને આટલી તકલીફ આવશે તો મેં એ વખતે જન્મ જ ન લીધો હોત. બટા સનમ અને મરણ છે મારા ને તારા હાથમાં નહીં ને? એ તો હંધોય વિધાતાના હાથમાં જ છે. તો પછી હું કામ એમ કહેશ કે હું જન્મત નહીં? ના બટા ના. તારા બાપુને નુકસાની ગઈ એ તો જવાની જ હતી. તે જન્મ લીધો હોત કે ન લીધો હોત, પણ નિમિત્ત તું બની. અને હંમેશા દુનિયામાં જે પણ કંઈ સારું નરવું જે થાય છે ને માણા તો એનું નિમિત્ત બને છે. બાકી તો એ બધું લખાઈને આવીશ બેટા. હું ને તું એમાં કાંઈ ન કરી શકીએ. બા ભાઈના આવા વર્તનથી તું છે ને હવે મને મારી રાખડી ઉપર જ શરમ આવે છે કાંઈ કે નહીં. મારી રાખડી ભાઈ બાંધશે કે નહીં બાંધે. મારી જો. રાખડી નહીં ભાઈ અભાગણ કે જો ભાઈ ન બંધાવે ને તો એ રાખડીને આંસકા લઈને મંદિરમાં મૂકી દે છે. તારી ભાવના તો હારી જ છે ને કે તારા ભાઈની રક્ષા થાય. હાલમાં દીકરો રો નહીં.
હા બસ હા છે ને પાડાને જેમ પડ્યા રહ્યો હુતાકર આખો દી ઘરમાં ધ્યાન દેવું જ નથી તમારે કાંઈ. હું છે પણ રેડે રેડે થઈ છો તે ના ના તો હું કરું અરે, આ જોવો આમ જોવો શું છે સીવડો હતો હવે. ઓલો લાલ કલરનો છે એ માથેથી હમણાં બહુ ખરે છે પણ અને આ હું લુખા વેડા ચાલુ કર્યા અરે કાંઈ નહીં આ ભૂત આ કાઢો તો ઈ કાઢું શું આ હું તો થોય એટલે ઘડી કાંઈ બાંધ્યું તું કરે લે તને તો બધોય વાંધો આ હોય તો કે આનું આમ કેમ છે ને આ બટન કેમ ખુલ્લું છે આ કોલર કેમ આમ છે હું તો આ ઘરમાં પરણીને આવી ને એ જ મારી ભૂલ છે હું આવી હોત ને તો સારું હતું પરણીને લે પણ કાંઈ પાણીને શું દુઃખ પડ્યું તને હું સુખ છે એ કયો ને શું થયું છે તને આ હા મારી ઉપર હું કામ વડકા ભરે છો તું તો તમારી ઉપર જ કરું ને હા તમારી કરમ ભમરાડી બેના ઘરમાં ગુડાડીશ તો હા હા પાડાના વાહે પલાખીને ડામ એની જેવું છે હા ભાગણીએ તો છે ને હા જીવવાનું ઝેર કરી નાખ્યું છે હાસીને હાને ક્યાંક મારી નાખો ને બાપા કહેતો કે ઘરઘાવી દો ને પરણાવી દો ને આને કાઢ ભાંસડીને પણ હા તારું હગું કોઈ હા પાડવું જોઈએ ને કેટલા છોકરા જોવા આવ્યા પણ કોઈ નથી હા પાડતું તો શું કરવું મારે આ ઘરમાંથી એને કાઢવી જ છે પણ જાવી જોઈએ ને મને તેમ થાય છે કે આને ગળા સીધે મારી નાખું પણ પછી એમ થાય કે પાપના પોટલા કોણ માથે બાંધે હા તો બધાને ઈ જ થતું હોય હા છે ને એને લીધે આપણે છે ને આ સુધી બે પાંદડે નથી છે હાસી વાત છે હા ને સાગરભાઈ નથી થતું એને લીધે તો ક્યાંય હા ઈ હા એટલા માગા આવ્યા એટલા ઝોણ કર્યા હંજેયથી નાશ આવે સાગરભાઈની હા મને ના હોય કે ઘરમાં દેરાણી આવે ને કામમાં મદદ કરાવે હા એકલી થાકી જાઉં છું હંધાય કામ કરીને હા એ તો અમે જોઈ જ સહી સાગરે બિચારો એ વાતને જ રોવે છે કે ભાઈ મારે તો તમારે છે ને કે લીલત પરણાવવા પડશે આ મારું ક્યાંય થવા નથી જ્યાં સુધી આ ભાગની આ ઘરમાં છે ને ત્યાં સુધી કારણ કે આને કોઈ લઈ નહીં જાય ને મારું કાંઈ થાય નહીં પણ એના કરતાં કોઈ કૂવો હોય ને એને કયો કૂવો બુરી નાખે ભાઈ ખેતરમાં છાંટવાની દવા પડી જ ને એ આપો એટલે પી જાય અરે આવું કરીને તો ગામમાં આપણી ઉપર ડાઘ લાગશે ને વાતું થાય ન કે અમે લાસાર છીએ ને કે તમે ન કરી નાખીએ અરે કહી દેવાનું કોકની લફરા હતા ને પકડાઈ ગઈ એટલે મરી ગઈ ભમરાડી એવું ન કરાય હા જો હા છે ને જેમ બને ને એમ વહેલારાનો કંઈક રસ્તો કરવો પડશે જ્યાં સુધી આ છે ને ત્યાં સુધી છે ને આપણી વાડી ક્યારેય લીલી નહીં થાય હા તને ખબર છે હા એ આ ઘરમાં છે ને એટલે જ આપણે સંતાન નથી થતા હા તો હું કહેવાય કે આપણા ભાઈ છે ને ફૂટલા ત્યાં આપણા ઘેરે અવતરી એ અવતર્યા ભેગી બાપુને ભડકી ગઈ બાપુને કોઈ દી ઉપજ ન હારી આવી અને આપણા ખેતરમાં કોઈ દી પાક હારો ન થયો અમે બે ભાઈ આ બળજાની જેમ ઢળડા કરીએ પણ ભેળું જ નથી થતું મને ખબર જ તમારે લગ્ન જ ના કરે તું હા શું કહું ને તો હા વાંચણી તો ના રે તું હા એ વાતે હાચી હા મારા ભાઈ થોડા ખારા છે તારી યારે મારો મેળ આવી જાય મારા લગ્ન થઈ ગયા મારા ભાઈ તો ખરાબ ને મારા તો કરમ ફીટા ને કે તમારે લગ્ન કર્યા મેં જો આ કાંઈ હું તને દુઃખ નથી દેતો એટલે તું આવું ન બોલ તો વધારે સારું હા ભાગ બધો મારી બેનનો છે મારો નથી કાંઈ શું તો તમારી જ બેન ને સો તો બે એક જ માન્યા ને છે તો એક જ લોહી ને બસ તો પછી હા લ્યો હાના કરતા છે ને આંસુ પાતળું ગમે ત્યાં ગોતો લૂલો લંગડો બાડો બેરો ગમે એવો હોય તમારે જેવો કાર્યો હોય ને તો પરણાવી દો એને હા ગમે એવો છોકરો ગોતીને કોઈ હા પાડવું જોઈએ ને હા કદાચ બીજ વાર છે ને તો પરણાવી દેવી છે પણ હા તો છોકરા વાળું હોય ને તો પરણાવી દે બીજવરની ક્યાં કરો છો તમે પણ તારું હગું કોક હાથો પાડવું જોઈએ ને હંમેશા કે નહીં તું એકની એક વાત સોંટીશો પરણાવી દો અમારે પરણાવી પણ કંઈક મેળ તો આવવો જોઈએ ને હા બોલાય તારા ભાઈને લે પરણાવી દો આગળ મારા ભાઈના ઘરમાં હાવી ભમરાડીને નાખું મારા ઘરનું ધનત પનત નથી વાળવું મારા બાપના ઘર તો એ લીલી છમ વાળી છે ને લીલા રાજ છે હા હા તે બધાને છે ને ઈ નડે છે એટલે જ કોઈ આ નથી પાડતું તારી જેમ બધા ન વિચારતા હોય સોંટી તુંય તે અહીં મને ધબધબાટી બોલાવે છો તે તને વાઘ બધો મારો હોય એમ તમારો જ વાક છે ને દૂધ પીતી કરી દીધી હોત તો પેદા થઈ ત્યારે હા તો હું હતો એડો મોટો તો મને ખબર પડતી હોત દૂધ પીતો કરી દે ખબર થતી ને કે એનો જન્મ થયો પછી બાપુ વયા ગયા હા પણ તે હું નાનો હતો બાપાએ બધી વાત કરી આ બધી તો મને સોંટી તો મને ઘસતાવે છે. બાપાએ કેમ તમને વાત કરી તમે કે બાપાએ બધી વાત કરી બાપા કેમ વાત કરવા આવ્યા ટપકી ગયા પછી બાપા તમારા સપનામાં આવ્યા હતા હે ભગવાન બાને ખબર હોય કે ન હોય બાએ બાપાને કીધું હોય તો બા તો મને કહે કે નહીં બા તો જીવે છે ને બા નથી મરી જાય કઈ સોંટી તે તો પણ બાપાને બુદ્ધિ નહીં હાલતી હોય એ સમયે કે દૂધ પીતી કરી દવાને હું એક કામ કર છપ્પર પગી પેદા થઈશ તો તું જા ઉપર જા બાપાને કહે જા પણ આ બાનું નથી સમજાતું હા બા જ્યારે હોય ત્યારે મારી દીકરી શું કરતા હશે ને આમ ખોડામ લઈને છોટીને જ બેઠા હોય જ્યારે હોય ત્યારે હા એને લીધે તો હંધું થાય છે એટલે તો એને કાંઈ કહી ન થકતા નકર તો કીધું ની ઘરની બહાર ન કાઢી મૂકીએ શિશુ મંગલમાં મૂક્યા હોય ને એટલું તો કરી શકો ને કે એટલું નથી કરી શકતા હા બા છે ને ત્યાં સુધી કાંઈ નહીં થાય તું હંમેશા વાત ને એ તો બેયને મૂકી આવો તો બાને જવા દે વૃદ્ધાશ્રમમાં આ જાય તું મંગલમાં હા લ્યો કરો વાત
આ બધું કરાય પછી બધા હાથમાં લાડવા ન લેવા બેહાય હે ને કાં તો પછી મને મૂક્યા અમારા બાપાને ઘેરે એટલે મારે તો શાંતિ થાય એટલે મારો બાપો મને બીજે તો પરણાવે. હા કોકની દાજ કોકની ઉપર ઉતારો બીજું હું. કોઈની દેશ છે ને કોઈ ઉપર નથી જે હાસુ છે ને એ જ કહું છું હું. હા વાંચને ને મને કેટલા લોકો મેણા મારે તમને ખબર છે જે હોય ને બધાય પૂછે કે તમારા લગ્નના આટલા વર્ષ થયા હવે તમારા ઘર પાયણું કેદી બાંધાવું છે હવે હંધાઈને તો કહેવા ન જવાય કે અમારા ઘરમાં સફર પગી છે. બસ હવે બસ કરે હવે એક તો આ બધાનું સાંભળી આપણે થાક્યો એમાં તું અહીંયા ઘરે રાડ્યું નાખશો. હું તો છે ને વૈજાને મારા બાપાને ઘરે માંગ્યો થાવું થાય હા જ્યારે આ ઘરમાંથી જાય ને તેથી હું આ ઘરમાં પાછી આવે. લ્યો હા બાપાને ઘરે જઈને શું કરશો. હા મારો લાઈટકો અને વાલો વાલો દેર આમ કામ મૂંઝાઈને બેઠો ઉદાસ ઉદાસ થઈને. શું કરું ભાભી? હા મૂંઝાવ નહીં તો શું કરું? વાત જ જાણે એવી છે કે સમજાતું નથી કે હવે મારે શું કરવું અને શું નિર્ણય લેવો. કા શું થયું? હા આપણા ઘરમાં કઈ જાતની પલોસણ છે? સપર પગી. તો પછી હું આ જ્યારથી ઘરમાં આવી છે ને મતલબ કે આ ઘરમાં જ જન્મ લીધો એણે જ્યારથી આ ઘરમાં જન્મ લીધો છે ને ત્યારથી આ ઘરનો બાટડો બેહાડી દીધો છે. એના કારણે તો મારા લગ્ન નથી થતા. સાચી વાત છે ભાઈ તમારી. આગળ હું ને તમારા મોટા ભાઈ એ જ વાતમાં ચર્ચા કરતા હતા કે આ સપર પગી ભમરાડી આ ઘરમાંથી જાય ને તો સારું. હવે તો છે ને બે હાથ ને ત્રીજું માથું જોડાઈ ગયું એનાથી ગળા સુધી આવી ગયા છીએ. એ જ તો વાત છે. હા શું કહું ને તો આપણે ગમે એ સારું કામ કરવા જઈએ ને તો કરવા જઈએ સારું ને થઈ જાય બુરું. કારણ કે આપણા ઘરમાં હા આપણી બેન બેઠી છે ને ઝેરીલી નાગણ જેવી છે બેન. હા એનું મોઢું જોઈએ ને સવારમાં ઉઠતા વેત ભાઈ તો એ દિવસ આખો ખરાબ જાય તમને ખબર છે. હા એના લીધે આપણા ઘર ઉપર કેટલા કેટલા વિકટ આવે છે કેટલા કેટલા દુઃખ સહન કરવા પડે છે. હા તમે બેય ભાઈઓ આ ખેતરમાં કેટલી દિને રાત મહેનત કરો છો તોય ખેતરમાં સારો પાક નથી થતો. એ તો વાત છે. કહેવાય ને કે અમુક અમુક લોકો હોય જ એવા છે કે એના પગલાં જો જીવનમાં પડે ને તો વ્યક્તિનું સર્વસ્વ ગુમાવી જાય. હાચી વાત છે તમારી. હા હું તમને એક સલાહ આપું તમારી વાત માનશો? હા બોલો ને ભાભી. આ તમારી વાત કઈ મેં નથી માની તો આજ નહીં માનું. બોલો. હા તમારી બેનને છે ને તમારા મામાને ઘેર મૂકી આવો ને અને એને કહી દો કે બાપા આની હંધી જવાબદારી તમે ઉપાડો અને તમે જ પરણાવી દેજો આને. પણ ભાભી એમાં એવું છે કે હું અને મોટા ભાઈ બે હજી હયાત છીએ અને અમારા હોવા છતાં જો હું એને મામાની ઘેર મૂકી આવીને તો સમાજ એ વાતો કરશે કે એક બેન હસવાણી નહીં એનાથી. અરે પણ કહી દેવાનું કે ભાઈ ખુશીએ જીદ લીધી હતી કે મારે મારા મામાને ઘેર રહેવું મને મારા મામાને ઘેર મૂકી જાવ એમ કરીને મૂકી આવો ને. એમ કાંઈ આપણું આ જે પડીકું છે ને મતલબ આ બેન એ કાંઈ રે એમ છે નહીં. લોકો વાતો કરે ને તો તરત કહી દે કે મારે તો મામાને ઘેર આવવું જ નહોતું. હા તો મારા બે ભાઈઓ છે ને મને જબરજસ્તી અહીંયા મૂકી ગયા છે. અરે ટીપી નાખો મારી નાખો ને ધમકાવો કે જો ક્યાંય પણ એક શબ્દ બોલી જ ને ઘર માટે તો મજા નહીં આવે ટાટિયા વગરની કરી નાખશું એટલે હું બોલશે. એ તો આપણે હામાં હોય એટલે ન બોલે અને ગભરાય. હવે આપણે હામાં જ ન હોય તો કોને કઈ વાત કરી આપણને શું ખબર પડવાની? પાછળથી કહી દે કે મેં તો કાંઈ કીધું જ નથી એને ખબર પડી ગઈ હશે. એટલે હું તો એમ કહેવા માંગુ કે એક આપણે કામ કર્યું હોય જો આની માટે એક મુહૂર્ત ગમે એવો મેળો હોય ને તો એને યારે પવણાવીને વળાવી દઈએ ને તો પછી આની મોકાણ જાય. કોઈ છોકરો હા પાડે છે? તમને કોઈ છોકરી હા નથી પાડતી ને તમારી બેનને કોઈ છોકરો હા નથી પાડતો. હા તમારા ભાઈ ન્યા સુધી કીધું કે બીજવાર મળે ને તો એ પરણાઈ દેવો અને હું તો ન્યા સુધી કહું કે કોઈ છોકરાવાળો નાનું છોકરું હારે હોય ને આંગળીએ તો એ પરણાઈ દેવો ગમે એવો છોકરો મળે એવો લૂલો લંગડો બાડો બેરો ગમે એવો. એ તો મોકાણ છે કે મળતો નથી. આનું ડાસું જોવે છે ને તો હંધાઈ ના પાડીને હાલતી ના થઈ જાય છે. એ જ વાત છે. હવે મને હરખ છે કે આ ઘરમાં દેરાણી આવે ને તો મારા માથેથી કામ ઓછું થાય પણ મને નથી લાગતું કે મારા નસીબમાં ભગવાને દેરાણી લખી છે એવું. હા તમારા લીલ પરણાવના ન થાય ને તો સારું મને તો એ બીક છે. કંઈક આમ વિચારીને બોલો. તમે આવું બોલો ને આમ કહેવાય ને કે ઘણી વાર આખા દિવસમાં એકવાર આપણે જીભે સરસ્વતી માનો વાસ થાય છે અને હા તમે આવું બોલો ને જો સરસ્વતી માએ સ્વીકારી લીધું ને તો કદાચ ને હકીકતમાં મારી લીલસ પૌણાવી જોઈએ. હા તમે તમારા ભાઈને આવું કીધું તું મને તમારા ભાઈએ કીધું કે સાગર મને કહેતો તો કે આ કરમ ભમરાડીને વાહે મારા લીલ પરણાવના ન થાય તો સારું. અરે પણ એ તો કોક વાર બોલાઈ ગયું હોય આ મગજમારીમાં ને મગજમારીમાં. બાકી મારે કાંઈ લીલ બિલ નથી પવડાવવા. આજે જાગતી જિંદગી હજી મારી ઉંમર જ શું થઈ
લગ્ન તો કરવા જ હોય ને. પોતે બોલે તો હાસુ, ભાભી બોલે તો ગુનો. એટલે તમે કદાચ ને બોલો ને કદાચ ને થઈ ગયું હોય તો ખોટા તમે વાતમાં સડી જાવ ને એટલે કહું છું. આ તો હાસું કહું. હા, બહુ ભાભી ઉપર દયા આવે છે. હાસુ કહું ને એ તો હવે તો આ ખુશીબેનથી હાવ ત્રાસી ગઈ છું. એને તો આપણે કાંઈ કામે નથી કરવા દેવું પડતું, કારણ કે તમને બે ભાઈને એના હાથની રસોઈ ભાવતી નથી અને એના લીધે મારા ઘરે પાણું નથી બંધાતું અત્યારે. હાસુ કહું ને તો અત્યારે હંધાઈ મને વાંજણી કહીને બોલાવે છે એના લીધે. તમે ચિંતા ન કરો ભાભી, જરાય ચિંતા ન કરો. કાં તો કોઈક છોકરો ગોતશું ને, નકર પછી તમે કીધું ને એમ મામાને ઘેર મોકલી દેવું. કારણ કે હા, જ્યાં સુધી આપણા ઘરમાં રહે ને ત્યાં સુધી આપણા ઘરમાં શાંતિ નહીં લેવાતી. સાચી વાત છે. હા, હું તો છે ને થોડાક દી રાહ જોવાની છે. જો એ ના જાય ને આ ઘરમાંથી તો હું આ ઘરમાંથી વહી જવાની છું. અરે ભાભી ના ભાઈ ના, તમારે જવાની કોઈ જરૂર નથી. કહું છું ને કે એવું હે ને તો મામાને ઘેર મોકલી દેવું તમે કીધું એ. હે જાય તો નહીં જાય તો હું જ જવાની છું. મારે આ ઘરમાં એની હારે એક ઘડી કંઈ નથી રહેવું હવે. હા તો ઠીક છે, મજબૂરીની માયરી રહું છું. હા, તમારા ભાઈને પ્રેમ કર્યો છે ને એટલે. હવે એ તો વાત છે, અમારું નહીં તો કમસે કમ મારા ભાઈનું જ વિચારો. આટલા વર્ષ તો વિચાર્યું. સારું હાલો, હે મેલો એ પડોસણ એની વાત કરી કરીને આપણા જીભના રોષા વળી ગયા છે હવે. અને હવે તમારે જમવાનું છે? ભૂખે મરી ગઈ, સાનું નામ લઉં છું ને તો ભૂખ મરી જાય. હે ભગવાન, તો હુઈ જાઉં, બીજું હું ગીસ કરતો હતો તો વિચારો જાય ને તો થાય. બા, હા તમને એક વાત કરવી છે મારે. આમે તમે તો એવી મને ખબર છે હું વાત કરશું. હા, તો ખબર હોય ને કોઈ સાંભળો. અને આ વાત છે ને તમારે સાંભળવી જ પડશે વગર કીધે. એટલે જે કહું ને એ મનમાં લઈ લેજો. આમાં કોઈ આનાકાની કરતા નહીં. આ છેલ્લો નિર્ણય છે અમારો, કારણ કે હવે અમે હાવ થાકી ગયા છીએ. હું કાંઈ બંધાયેલી નથી કે તમે જેમ કહો એમ મારે કર્યા જ કરવાનું. આ વખતે કરવું પડશે બા, કારણ કે હવે છે ને આ ગામની વાતો સંભળાતી નથી અમારાથી. હા જુઓ, આ સાગરના લગ્ન લેવાના છે. હે, આપણે કેટલા ઝોણ કર્યા. હા તો હા, કે કોઈ છોકરીવાળા આ નથી પાડતા. એ હંધુ છે ને હા ભાગણીના લીધે થાય છે. એટલે એને છે ને હવે આ ઘરમાંથી બહાર કાઢવાની છે. એટલે કે એને મામાને ઘરે મોકલી દેવાની છે. ના હો, એ વાત તો બનશે જ નહીં. અને જો એ જાય ને તો હું જાય પછી જોઉં છું કે સાગરા માટે કઈ છોકરી હા પાડે છે. રાતે 12-1 વાગે તમે એમ કહો કે હમણાં ને હમણાં સૂરજ ઉગવો જોઈએ તો એમ ન ઉગે, એ એના ટાણે જ ઉગે. એના નસીબમાં હશે ને સોડી ત્યારે એના ટાણે આવશે. અહીંયા તમે કૂદ્યા કરો તો કઈ સોડી નહીં મળી જાય. જો બા, હા તમને છેલ્લી વાર કહી દઉં છું, તમારી નેર જાવું તો તમે વ્યા જજો. બાકી છોકરી આ ઘરમાં આવે નહીં રહે એટલે નહીં રહે. હા, હું વહી જાય, ઘરને જ તાળા મારીને વહી જાય. રેજો બધાય ઓસરીમાં. હા, અમે રહી લેવું આશરીમાં, પણ આ ભાગણી હારે તો નહીં જ રહી. સારું, બેન નથી ગમતી. અને ગામવાળા કાંઈ નથી કહેતા, બધા તમારા અંદરના નાટક છે. ગામવાળાને શું પડી છે આપણા ઘરમાં છોડી છે નથી, હું કરે છે એને લીધે હું થાય છે, એ ગામવાળાને કાંઈ નથી જોવાનું. જો બા, હા ગામવાળાને જે કહેવું હોય કે ન કહેવું હોય ને કાંઈ નહીં, પણ અમે બે ભાઈ ઈચ્છીએ છીએ કે એ આ ઘરમાં આવે નહીં રહે એટલે નહીં રહે. હા, સાગરે મને કીધું કે આપણે એને છે ને મામાને ઘેર વળાવી દઈએ. હા, સાગર કે એમ હા, સાગર કે એમ કર, માં કે એમ નહીં કરવાનું તારે. હા, એટલા સુધી તમે કીધું ને એ જ કર્યું છે. હા, એમાં છે ને 2 પાંદડે નથી થયા. હા, તમે સમજ્યા હોત ને તો આ દિવસ જોવો જ ન પડે. હા, જ્યારે જન્મી ત્યારે એને ગળું દબાઈ દીધું હોત ને તો અત્યારે કાંઈ આ દિવસ જોવા ન પડે. એના કરતાં તમે જન્મ્યા ને મેં ગળા દબાવી દીધા હોત ને તો આજે મારી સોડી મારી પાસે હોત. હું દીધું જ તમારી સોડીએ તમને. અત્યાર સુધી રળીને તમારા દીકરા દે છે, તમારી સોડી નહીં. આ જ્યારથી સોડી તમારા પનોરે પડી છે ને ત્યારથી હકે જીવવા નથી દીધું. લ્યો, રળીને દિવસ લોહી પીવો છો બેવ મળીને, ખાધેલું બળી જાય. હા તો જાવ ને બહાર, ખબર પડે કે 2 ટણાના રોટલા કઈ રીતે મળે. લ્યો, આ તમે છો તો જ રોટલા મળે છે કા? તમે નાના હતા, તમે નહોતા ત્યારે હું ભૂખી મરતી હતી. મારા બાપા હતા, મારા બાપા તમને હાસવતા બા. ઠીક, એટલે ઈ રોટલા રળતા એમ વાત કરો છો. જો બા, હા છે ને હવે તમારું ભાષણ અમારે સાંભળવું નથી. અમે તમને કહી દીધું ને કે ખુશીને મામાને ઘરે મોકલવાની છે અને આજને આજ જ તે તમારે ભેળું જાવ હોય તો તમે વ્યા જજો. બીજી કાંઈ વાત લાંબી નથી કરવાની. બસ 100 વાતની એક વાત. હવે થાકી ગયા છીએ બધું સાંભળીને જોઈ. હા, 2 પાંદડે કોઈ દી થાય એની આખી જિંદગી અમારે આ બળજન ઢળાટ કરવાના જ નકરા. એટલે સમજી લેજો તમે. અને ભાઈના તો લગ્ન થઈ જાય તો લગ્ન નથી થઈ ગયા. હા, મને તો એવું લાગે જો આમને માં હા પલો જણ આપણા ઘરમાં રહી તો લગ્નમાંથી એવું જાય. તે 1 મિનિટ, આના લગ્ન થયા ત્યાર તો એ હતી જ તે ઘરમાં.
તો એના લગ્ન થઈ ગયા અને હવે તારા નથી થતા તો એ અપસુકન્યાળ, અને આના થયા ત્યારે એ સુકન્યાળ હતી એમ? ત્યારે નહોતી. હા તો લગ્ન કેમ થયા? આ તો ભાઈ છે ને ભાભીને પ્રેમ કરતા હતા અને લ્યો. ભાભી થોડાક ભાઈના પ્રેમમાં વધારે આતુર હતા એટલે લગ્ન કરીને વહી આવ્યા. બાકી એની જગ્યાએ કોઈ બીજું હોય તો આવે નહીં લગ્ન કરી. તો તું રાક્ષસ છો એટલે તને કોઈ પ્રેમ નથી કરતું, નથી આવતું. બસ બા, હવે છે ને આ તમારું ભાષણ બંધ કરો. તમને કીધું ને એકવાર કે ખુશીને આજને મોકલવાની છે એટલે મોકલવાની છે, બીજી કાંઈ વાત સાંભળવા નથી થતી. સાગર, હા તારી ભાભીને કહી દેજે કે એની બધી તૈયારી કરી નાખે અને અહીંથી કરે રવાના. કરવાની જ છે. બસ હા, આમ નામ કેટલાક દી હોય પછી કંઈક હાની સમય તો હોય કે નહીં? હા, અમારે હું આખી જિંદગી આમ નામ જ હળદોલા ખાતા ખાતા કાઢવાની છે? હા, એને લીધે છે ને હા મારે ઘરે પારણું નથી બંધાતું. હા, ભાગણી છે ને ભટકાણી ત્યારથી છે ને હું કેવું કાંઈ ખબર પડતી નથી. તો મન લાગે કે એ ખુશી નહીં, તારી બાયડી જ અપસુકન્યાળ છે. બસ કરો બા, એટલે પારણા નથી બંધાતા. બસ કરો, તમને એટલે કીધું. ઓલાનું નથી થતું. હા, તમને કીધું ને એકવાર કે ખુશીના ઘરમાંથી જવાનું છે એટલે જવાનું છે. તમે ગમે એ કરવું અને તમારે જવું તો તમે વ્યાજ જ વારો. બસ બીજી કાંઈ વાત નહીં હવે. હા, તો બધી વાતમાં જ્યારે હોય ત્યારે જે કહીએ એટલે એકનો જ પક્ષ લીધા કરે. ખબર નથી પડતી કે ભાગણી છે એટલે ભાગણી જ છે. કાંઈ નહીં, લપ કરવામાંથી ગુસ્સા ન આવે. વખત કહે કોણ આ ભાગણું છે ને કોણ સુકન્યાળ છે. હા, કાંઈ વાંધો નહીં. આ વખત આવે ને તે અમે જોઈ લેવું. હા, હાલ સાગર. હા, મને લાગે છે કે હવે આ લોકોના જ વળતા પાણી થયા છે એટલે આવા બધા નિર્ણયો લઈશ. કાંઈ નહીં, ભલે ખુશીને જવું પડે ને, હૃદય પર પથ્થર મૂકીને હું એને મોકલી, પછી જોઉં છું ઘરમાં કેવાક સોનાની ઈંટો પડે છે. બા, તો હું તમારા વગર નહીં રહી શકું. મને નહીં મોકલો બા. મને ખબર છે બેટા, ખબર છે મને, તું મારા વગર નહીં રહી શકે, પણ બેટા તારે આ સહન કર્યા વગર છૂટકો જ નથી. માં સીતાએ સહન કરેલું ને, આપણે તો એટલું સહન એ નથી કરવું પડતું. અને સાંભળ, આ લોકો ભલે ને તને કાઢે, મને ખબર છે આ તારા આહુડા છે ને એ લોકોને ક્યાંય સુખેથી રહેવા નહીં દે. હા બસ, તમે નિહાળમાં નાખો આ ઘરમાં રહીને. હજી દીકરીએ તો નાખ્યા, હવે માય નાખી દે એટલે ઘરનું હાવ ધનત પનત કરી નાખો. હા, ઘરને તમે મા દીકરીએ બે ભેગા થઈને બે પાદરે થાવા નથી દીધું. અને આમ જો પીલુડા પાડી લીધા હોય ને તો હવે પ્રેમથી ફોરા પગેથી નીકળો અને પાછી ગુડાતી નહીં આ ઘરમાં. બગે તને મારી નાખી જીવતી હું. બેટા ભાભી, આ જુલમ છે ને તમે બહુ મોટો જુલમ કરો છો તમે લોકો. એટલે હવે તું મને શીખડાવીશ કે હું શું કરું ને હું ના કરું. ઈ આ કેવું હોય તારા ભાઈઓને કે છે? તારા ભાઈઓને તો મારા કરતાં તું વધારે નડે છે. બેટા ઉપાધિ નહીં કર, મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે. અત્યારે એ લોકોને જેટલું નાસવું હોય ને એટલું નાસી લેવા દે. પછી જો રાતે પાણીએ એને એના નસીબ ન રોવડાવે ને તો તું મને કહેશે. આ એક એક આંસુની કિંમત એ લોકોએ ચૂકવવી પડશે. આપણે સહન કરવાનું છે બેટા, જેટલું સહન કરીશ ને એટલી તું મજબૂત થાઈશ. ભગવાન તારી હારે છે હો ને? ભગવાન એની હારે હોત ને તો આજે આ દિવસ જ ના હોત, તો એ સપર પગી પેદા જ ન થઈ હોત, ભમરાડી અભાગણી હોત જ નહીં. હા, ભગવાન એની હારે નથી ને એટલે જ આવા દુઃખ સહન કરવા પડે છે એના હાટુ આખા ઘરને. જેટલું બોલવું હોય ને એટલું બોલ. બાકી ખબર હશે કે આ ઘરમાં ભમરાળું કોણ છે અને કરમ ભમરાળું કોણ છે. ખબર જ છે તમને કે તમારી દીકરી ભમરાડી છે, કરમ ભમરાડી છે, સપર પગી છે, અપલખણી છે, લખણ ખોટી છે, ઊંધા પગી છે, બધું ઈ જ છે ને જે છે ઈ. એટલે આ જા નીકળી જાય ને આ ઘરમાંથી એટલે આ ઘર તો આખું ગંગા નાઈ જાય. હા, ગંગા જળથી આખા ઘરને હું પવિત્ર કરી દેવાની છું. તું નીકળ એટલી જ રાહ જોઈને બેઠી અને હજી રડવું છે તો રડી જ લે છેલ્લી પેલી વાર. જેટલું રડવું એટલું આ ઘરમાં, કારણ કે આજ પછી તને આ ઘરમાં આવવાનો કે રડવાનો મોકો નહીં મળે. તારે જેટલું બોલવું હોય ને એટલું બોલી લે. ઉપરથી ભગવાન તારા પર જ તથાસ્તુના આશીર્વાદ દે છે. અને આ બધા શબ્દ હવે જો તને ન નડે ને તો તું મને કહેશે. મેં એવા પાપ જ નથી કર્યા. હું જન્મીને તેથી મારા બાપાએ બે પાંદડે થઈ ગયા હતા અને તમારો દીકરો ધન્ય ધન્ય થઈ ગયો છે એટલે મને આ વસ્તુ નડશે જ નહીં. હા, ભાગણી તમારી આ છોકરી છે કે હા તમારા દીકરા હારે પૈણીને એ મારી ભૂલ થઈ ગઈ. મને નથી ખબર કે આ ઘરમાં આવી કાળ ભાંજડી હશે ને હું વાંચણી રહીશ. બેટા બસ બા, બસ. હવે હું નહીં સાંભળી શકું. હા જા, હું જાઉં. સામા તો દીકરા. જાને પણ કોણે બાંધીને રાખી છે? જા નીકળ અને પાછી ગુડાતી પણ નહીં આ ઘરમાં. અને તમે હાથ પછી આ ઘરમાં તમારા દીકરીનું નામ લેતા પણ નહીં. જીરે ભૂલે શું કે અમારા મોઢે. બાકી તમારો આજ દી છે આ ઘરમાંથી બહાર નીકળવાનો. ખબર પડશે બધી.
હું ખબર પડશે? ખબર પડી ગઈ. જે ખબર પડવાની હતી ને એ આટલા વારમાં ખબર પડી ગઈ. હા તો હું તમને શું કહું, હા તમારી દીકરીનો જન્મ થયો, તમને ખબર હતી કે ખાડ ભમરાડી છે તો તમારે દૂધ પીતી ના કરી દેવાય જન્મી ત્યારે? નહીં, પણ તમને શોખ હતો કા દીકરી રાખવાનો, એટલા માટે તમે આ દીકરીને રાખી ને ઘરમાં. હા તમારી બહુ મોટી ભૂલ છે. હા તમારી દીકરીને લીધે તમારો નાનો દીકરો ક્યાંય નથી પૈણતો અને તમારા મોટા દીકરાને ઘરે પાયણું નથી બંધાતું. અને બીજી વાત કે આ છોકરી કા હાસુ સાંભળવાની તેવડ નથી એટલે વયા ગયા. હાવ ઘર મૂકીને વયા જાવ એટલે અમારે હંધાઈને હાવ નિરાય તમે ગંગા નહીં લઈએ. હાલો હા ઘર તો હું ગંગાધરથી પવિત્ર કરી નાખું, હારુંથી ગંગાજળ લઈ આવું. મારી દીકરી જો હવે હું રડવા બેઠા છો હે? હવે જો આ ઘરમાં શાંતિ થઈ ગઈ. આ ઘરમાં જે પણ બધું શું કહેવાય આમ કચરો હતો ને બલા હતી ની ગઈ. હા શું કહું ને, હા પરણીને આવીને પછી પહેલી વાર મને આ ઘરમાં શાંતિનો અનુભવ થયો. આખું ઘર પવિત્ર પવિત્ર થઈ ગયું. મેં ગંગાધર છાંટ્યું ને તો અપવિત્ર હંધુયા ઘરમાંથી નીકળી ગયું, બુરાઈ વહી ગયું એમ તો કયો ને તો. કારણ કે છે ને હા ભાગણી એક જ હતી એટલે એ વહી ગઈ. હે અને આ જો બા હા છે ને હવે પાસે ને આહુડા પાડવાનું બંધ કરો. હે હવે તો જો હોનાનો હુરત ઉગશે દીમાં અને ઘરમાં તો જો રૂપિયાની રેલમચેલ થાય. અને છે ને આ સાગરભાઈના લગ્ન ય થઈ જાય. હવે જલ્દીથી દેરાણી આવવાની છે આ ઘરમાં હા મારે. હા પણ આ ભાગણી ગઈ તો આ ગૌમૂત્રનો છંટકાવ કર્યો કે નહીં? અરે ગંગાજળથી આખું ઘર પવિત્ર કરી નાખ્યું મેં ભાઈ. બસ તો શાંતિ. આ જેટલી પણ અશાંતિ હતી જેટલી આ પણ આ બા હા પણ આ બા સમજવા જોઈએ ને. જો હજી આહુડા પાડે છે બોલો જાણે આમ લૂંટાઈ ગયા હોય આખા એમ. ભાડવા દ્યો નહીં. હું તો શું કહું, હા ઘરમાં થઈ ગયું ખોખું ને ઘર થઈ ગયું આપણું હાવ ચોખ્ખું. બાને તો હું એનો કાળજા કેરો કટકો લૂંટાઈ ગયો ને એટલે રડવું આવશે. કેટલા દી રડશે એને યાદ કરીને? 2 દી 5 દી 10 દી પછી ઈ ભૂલી જાહે. હા ને હવે છે ને આપણે આ જે મહેનત કરતા ને એનું પૂરેપૂરું આપણને વળતર મળશે. મળી ગયું. હા શરૂઆત તો થઈ ગઈ હો. હા થઈ ગઈ ને બધાને શાંતિ. મારી દીકરીને બહાર કાઢીને પણ યાદ રાખજો એ અહીંયાથી ગઈ તો છે પણ એને એક એક આંસુ ને એક એક નિહાકો તમને ક્યાંય સુખી નહીં રહેવા દે. જે બોલવો એ બોલી લ્યો, જેટલા એના માટે વેણ બોલવાય ને બોલી લ્યો. મારું ભગવાન બધાય વેણ તમારા પર ન ઉતારે તો મને કહેશો. હા બા હા ભગવાન છે ને હા કાંઈ નવીરો નથી બેઠો. ત્યાં બેન કાંઈ બોલે અને ઈ થઈ જાય. આ તમે બોલો એ હંધું થાય. હા. હવે છે ને બધું સારું જ થાય એટલે તમારે છે ને આ બધી ફિકર કરવાની જરૂર નહીં સમજાણું. અને બીજી વાત એ કે હવે જુઓ હા આનું જોણ જ્યાં કરાવી આ પહેલા જોણે થઈ ન જાય તો મને કહેજો. હા કારણ કે અત્યાર સુધી છે ને આ આપણી કુંડળીમાં ને આપણા ભવિષ્યમાં આ બેન નામનો મોટો ભારી પથરો હતો. એવા ઘરની બહાર કાઢ્યો ને એટલે આમ ચોખ્ખી કુંડળી થઈ ગઈ. ભાગ્ય ચોખ્ખું થઈ ગયું, ઉજળું થઈ ગયું. હા હું તમને શું કહેતી હતી કે જો સાગરભાઈને વાંધો ના હોય તો મારી ફઈની છોકરી હારે કરી નાખીએ સાગરભાઈનું આપણે. જોયું અત્યાર સુધી આ વિચાર નહોતો આવ્યો હવે કેવો વિચાર આવ્યો તરત. હા 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 તમારા લગ્ન વખતે મેં જોઈ ખરી હોય છોડીને. જો આપણે એકવાર ઝોણ કરીએ અમે બે વાતો કરી લઈએ જો યોગ્ય લાગે તો કરી જ નાખીએ આપણે. એમાં એવું છે કે હમણાં જ મારા ફુવાનો ફોન આવ્યો હતો કે તારા દેરનું ક્યાંય કરવાનું છે તો સોરી ધ્યાનમાં છે ઈ કે. એટલે હું સમજી ગઈ કે આ મારી બેનનું જ કહેતા હશે મારા ફુવા. હા તો કાંઈ વાંધો નહીં આપણે છે ને માગું નાખી જ દઈ અને કરી નાખી કંકુના. અને જો હવે છે ને આ રોવા ધવાનું બંધ કરો અને હવે છે ને આ દીકરા માટે કંઈક વિચારો એટલે છે ને કંઈક આમ મોઢું સારું હોય છે ને તો સકન હારા થાય. તમે છો ને એના માટે વિચારવાવાળા વિચારે રાખો. મને મારા હાલ પર છોડી દો. અને હા કોઈ બોલાવતા નહીં ને વતાવતા નહીં મને. ધનજી કાકાનો ફોન આવ્યો તો આ કપાની ગાડી આવવાની છે લગભગ આજ આવે તો આજ નગર કાલ તો પાક્કું આવશે. આપણે કપા દેવાનો છે ને તો હંધોય દઈ જ દઈએ. લે ધનજી કાકા તો ના પડતા હતા ને કે તમારે કપામાં નથી જોતો. અરે કપા તો છે ને હવે સમજી લે ને તો હવે ખાલી 1 થી 2 ફેરા જ થાય બાકીનો અડધો કપા તમે ધનજી કાકા હસ્તક જ આપ્યો છે. એટલે હંધોય કપાય વેચાઈ ગયો આપણો. હા છેલ્લી 2 વીણી બાકી છે એટલે 2 ગાડી થાય કદાચ. ઓણ તો છે ને 3000 મણ કપા જેવું થાય. હા હા હું છે એક જ દીમાં આપણને આટલા બધી હારા સમાચાર સાંભળવા મળ્યા. અરે આ તો હતા જ તે આ તો જેવું આપણે એને મામન ઘરે મૂકવાનું નામ લીધું ને આ તેદુના દિવસ હારા જ ઉગ્યા હતા. આ વિચાર આવ્યો ને ત્યારથી. હા અને આ તો ગઈ વખતે હું તો કપા તો સારો થયો હતો પણ ભાવ 250 રૂપિયા 300 રૂપિયા આવ્યો હતો અને વણ ભાવ કેટલો છે ખબર છે? એ તો ખબર જ છે ને. 50 રૂપિયા. હા હે? તો આપણે આખું વરસ શાંતિથી જાહે ને આ સાગરભાઈના લગ્ન એ થઈ જાય ને હંધુય થઈ જાય તોય રૂપિયા નહીં ઘટે. હા ને આવતા વર્ષે તો છે ને માઇન્ડવીસ કરી નાખવી કારણ કે માઇન્ડવીની છે ને બજારમાં બહુ માંગ છે અને ભાવ તો ના
આમ તમે પૂછો. હા અરે ભાઈ ભાવ હારા જ થાય પણ તો બા આવું મોઢું રાખશે ને તો કાંઈ નહીં થાય. હવે 5 દી યાદ રહે, 5 દી પછી એ ભૂલી જાય, અને જો આપણા ઢંગમાં નો ઢળી જાય ને તો મને કહેજો. એ તો બધું ઠીક. હા, તમારા બે ભાઈઓને શું ખાવું છે મને કયો. તમે જે કહેવો ને હું તમને હસતા મોઢે બનાવી દઈ આજે. કે સાગર તો કાંઈ નહીં, આપણે કરી નાખો ખીરપુરીનો પ્રોગ્રામ. પાક્કું? અરે પાક્કું જોઈ ને. બાફલ બેટા શાકે બનાવી તમારા હાટુ. હા, હા. આવે છે ને, અને તમારા હાટુ કોબીન સંભારો બનાવી દઈ હું હા તમને. એ મને બહુ ભાવે. ના, તમારે કઈ ખાવું છે? તમારા હાટુ કઈ બનાવું? એ તો ખાય જ નહીં ને. સાચી વાત છે કા. એને દીકરીના વિરહમાં એને ગળા હેઠે પાણી નહીં ઉતરે કે અન્નો દાણે નહીં ઉતરે. એક કામ કરો ને, બાને એની દીકરી પાસે મોકલી દ્યો ને, એટલે આખો દી બે માં દીકરી બધ ભરી ભરીને રૈડા કરશે. હા વાંધો નહીં, વાંધો નહીં. આ જ્યાં સુધી અહીંયા રહે અને જો એવું લાગે કે વધારે પડતું એકલપણું લાગે છે તો મોકલી દેવું, બીજું શું હોય ને. તું જા. હા સુલે સેડી જા. કઈ વાર નહીં લાગે રાંધતા. ઘડી કે છે ને આમ તમારાથી જોવાતો નથી. હું પ્રેમથી વાત કરું નહીં. અરે આ ઉતાવળે શું કહેવાય હરખમાં હા. ભૂખ લાગી ગઈ. એમાંય વાનગીઓ હોય અને આપણી આ બધાની આમ જોઈએ તો પસંદગીદાર વાનગી છે. આ હું કીધું તું મેં? દૂધપાક, ખીર. હા, ખીરપુરી બનાવી નાખો. બનાવી દો હાલ. મારા વાલા પતિ દે હે ને મારા લાડકા દે તમને બેયને બનાવી દો. અને તમને બેન દઈ આવતી હોય ને તો મને મદદ કરાવવા આવશો. જા વાહ, મને ન આવડે ને. હા તું તાર ભાભી ભાઈ હારો લાગી જા. સારું સારું, લ્યો. આ વખતે ખુશીનો સમાચાર છે ને એટલે જાઓ. બાકી તમે મોકલો એટલે કઈ ગમે ત્યાં ન વ્યો છો. વાતો હા. કરો. હવે છે ને આ થોડુંક મહેમાન આવે તો મોઢું સારું રાખજો. કાયમ માટે આવું ન રાખતા. મારી અંદરની હાય તમને હારા નહીં રહેવા દે, યાદ રાખજો. ક્યાં સાગર છે ને પાના ચાનો ચા મૂકે ને કાંઈ નક્કી જ ન હોય. અને પાનું ચા મૂકી દીધું છે. પાનું ભાઈ ભાઈ ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો ભાઈ. પેલા એને પારા વાગી જાહે. હું થયું મને? હું વાત કરો છો ભાઈ? નો થવાનું થઈ ગયું ભાઈ. અરે પણ હું થયું કે ખા એઠો બેહાડે ને કે મને શું થયું છે? હા, એ તો બહાડવાની ક્યાં વાત કરો છો? આપણું અંધું લૂંટાઈ ગયું, બરબાદ થઈ ગયા આપણે. પણ હું થયું કાંઈક માંડીને વાત કર, બરબાદ થઈ જાય હું લૂંટાઈ જાઉં? અરે ધનજી શેઠ આપણો કપા લઈ જવાના હતા. અરે લઈ કપા લઈ ગયા છે, ગાડી ભરીને મોકલી દીધી છે ને એનો કાલ હિસાબે આવી જાય ને ઓણ તો છે ને ફાટા પડી ગયા. તું આમ જો લૂંટાઈ જવાની ક્યાં કરે, ઓણ માલા માલ થઈ ગયા. તને ખબર છે 3000 મણ કપા આપી દીધો છે આપણે. અને ભાઈ એ જ વાત કરવા આવ્યો છું કે ઈ કપા હળગીને રાખ થઈ ગયો છે. આપણને ફૂટી કોડી નથી મળવાની. અરે પણ આ તું શું વાત કરશો એલા? અરે હા, શું કહું છું ભાઈ, ખોટું નથી કહેતો. અરે હજી હમણાં ગાડી ભરીને ગયા છે હે, અને ધનજી શેઠે હારવાર ગયા છે, અને કાલ હિસાબે આવવાનો તો બધી શોખવટ છે. એમાં ગાડી ક્યાં હળગવાની વાત કરે તું? બમરાળા ડ્રાઈવરે આ લાઇટના થાંભલા અરે ગાડી અથડાવી દીધી અને ગાડીને ત્યાં ને ત્યાં ભડકે. હા, ગાડીનો કપાતો બેડો હરવાર ગાડીમાં જેટલા હતા ને એ હંધાઈ બળીને ભડથું થઈ ગયા. હવે કોની પાસે પૈસા લેવા જાઉં? એટલે હા આપણી વાળી જ કપાની ગાડી હળગી તને પાકો ભરોસો છે? ભાઈ હું કઈ ગાંડો થઈ ગયો, મને ખબર નથી પડતી. હું જોઈને આવ્યો છું. ભાઈ સંભાળો તમારી જાતને. સાગર હું થઈ ગયો. હા તો હું વાત કરીશો? હા ભાઈ, તો આપણું હંધુય લૂંટાઈ ગયું. તો આખા વર્ષથી જે પણ કાંઈ મહેનત કરી હતી, જે પણ કાંઈ પકાવ્યું હતું ને અંતુય બળીને રાખ થઈ ગયું ભાઈ, અંતુય બળીને રાખ. હે ભગવાન, સાગર ભાઈ આપણે તો હાવ લૂંટાઈ ગયા. હંધુય બળી ગયું, કપા લૂંટાઈ ગયો. હે ભગવાન, ભાઈ હા હું થઈ ગયું. ભાઈ હવે આપણે શું કરશું? આ ખેતરમાં કપા હાટું આપણે બિયારણ લાવ્યા, દવા લાવ્યા, આ બધાના પૈસા હજી બાકી છે અને વ્યાજવા લાવ્યા એ તો અલગ. હા આ પૈસા કઈ રીતે દેવું ભાઈ? હા એ તારી વાત સાચી. આપણે શું ગવણું કેમ કરશું? આ બધું ફના ફાચ્યા થઈ ગયું છે. આપણો હંધોય કપા એ બળી ગયો. સાગર 3000 મણ કપા
અને હોક મણ આ હશે 3100-3200 મણ કપા 30-35 લાખ રૂપિયા આપણા ડૂબી ગયા. આપણે તો મરવાનો વારો આવશે. હા ભાઈ, લેણદારોને હું જવાબ દેવું? હાલ આપણે ઘેરે જઈને વાત કરી. હાલ હા ભાઈ. હાલ. બા આપણે લૂંટાઈ ગયા. હા, બરબાદ થઈ ગયા. આપણું અંધું ફના ફાચ્યા થઈ ગયું. બા આપણે જે વેચ્યો હતો ને એ અંધો કપા ગયો. ભાઈ બધોય કપા બળી ગયો. બા આપણે તો બરબાદ થઈ ગયા. 30-35 લાખ રૂપિયા આપણા ડૂબી ગયા. શું કરવું કઈ સમજાતું નથી. હા બા, કઈ વાહે નથી હોતું હવે. આખા વર્ષ જેટલી મહેનત કરી હતી ને એ અંધી પાણીમાં છે. અંધી પાણીમાં ગઈ. એ બધું તો ઠીક, પણ આખા વર્ષમાં જે આ દવા, બિયારણ અને આ અમુક જરૂરી વસ્તુ હાટું જે પૈસા લાવ્યા હતા ને એ વ્યાજવા લાવ્યા હતા. હવે એ લોકોને હું કેવું? સાગર, ઓલા માવજી ભાઈના પૈસા એ આપણે ચૂકવવાનો વાયદો છે. હવે એ કેમ ચૂકવશું? કાંઈ સમજાતું નહીં કે આ બધું શું થઈ રહ્યું છે. કાંઈ ખબર જ નથી પડતી. કેમ અત્યાર સુધી તો ખુશી હતી એટલે બધું થતું હતું. એ અભાગણી હતી, સપ્પરપગી હતી, અપસુકન્યાળ હતી, હે ને? એને લીધે તમારા ઘરે પારણા નહોતા બંધાતા, તમારે 2 પાંદડે નહોતા થતા. હવે તો એ નથી, તોય કેમ આ બધું થયું? હા થયું છે હું? હા તમે ને સાગરભાઈ બેકાર રડો છો આટલા બધી? ભાભી, આપણો જે કપા થયો હતો ને ખેતરમાં એ આપણે ધનજી શેઠને આપ્યો હતો. અને એ જે ટ્રક ભરીને જતો હતો ને એનું તાંબલા એક્સિડન્ટ થયો ને કપા બળીને ભસ્મ થઈ ગયો. એટલું જ નહીં, આ ટ્રકમાં જેટલા માણસ હતા ને એ બળીને બળતું થઈ ગયા. હું વાત કરો છો સાગરભાઈ તમે? હા, ધનજી શેઠ પાસે આપણે બધાએ કપાના પૈસા લેવાના હતા. જી શેઠે નથી, તો હવે પૈસા કોની પાસેથી લેવા એ જ વિચારી છે. કાંઈ રસ્તો નથી. હું કરવું ને હું નહીં. કેવા હમાસાર આવ્યા! હું વિચાર્યું હતું ને હું થયું આપણે યાર અત્યારે આ તમારા હસબન્ડ તમને લોકોને ફળ્યા છે ખેતીથી કે બેનના આહુડા અહીંયા ન પડવા જોઈ, એના નિહાકા ન લ્યો. બધાય પાવરમાં હતા ને તમે ત્રણેય. હવે ક્યાં છે બેન? તો હવે કયો કે તમારા 3માંથી અપસુકન્યાળ કોણ છે કે જેને લીધે આ બધું થયું? સાગર, બાની વાત હાવ હાસી છે. હા, બાગણી બેન નથી, પણ અભાગ્યા તો આપણે 2 ભાઈ છે. ત્રણેય ઘરમાં જેટલા છે ને બધાય અભાગ્યા ને અપસુકન્યાળ છો. હા, તમારી વાત 100% હાસી છે બા. હટાણ લખી અમે અમારી બહેનને અભાગણી અપસુકન્યાળ કીધી અને એને ત્રાસ આપતા રહ્યા. એવી આ ઘરમાંથી ગઈ એવામાં તો અમે કંગાળ થઈ ગયા. તમારી વાત 100% હાસી છે. હા ભાઈ, અને કહેવાય છે ને કે કોણ કોના નસીબનું રડતું હોય એ કોને ખબર છે. હકીકતમાં તો આપણે અત્યાર સુધી જે પણ કાંઈ પામ્યું ને એ અંધુય બેનના નસીબના કારણે પામ્યું છે. અત્યાર સુધી તમે ત્રણેય જે લાલ પીળા થઈને ફરતા હતા ને એ ખુશીના લીધે હતા. ખુશીના લીધે એનો પગ શું ઘરની બહાર ને ડેલાની બહાર પડ્યો, એના નિહાકા ને એના આંસુ બંને તાકાત બતાવી દીધી. હું તમને થઈ ગયા ને બરબાદ. હું તમને શું કહું છું, તમે બેનને તેડી આવો, જાઓ પહેલા. અત્યારે હાસી વાત છે. અત્યારે તમે સાગરભાઈ જાઓ અને ખુશીબેનને તેડી આવો. બીજું કાંઈ નથી જોતું આપણે હવે. બેને ભૂલાવી લે. એ ભાઈ 2 હાથ જોડીને માફી માગી લે. બેન, મારી ભૂલ થઈ ગઈ. અમે
ભાગણી તું નહીં પણ આ ભાગ્યા અમે સહી કે અમે સારા ભાઈ બનીને આ દુનિયામાં આવ્યા. અરે બિચારી કેટલું સહન કર્યું, કેટલા મેળા આપણા સાંભળ્યા, આપણે ન કહેવાનું એને કીધું. સાથે તું અટાણે જા મામાને ઘેરથી બેને તેડીએ. હા ભાઈ, હમણાં જ જાઉં છું. ખબર છે બેનની રાખડી ભાઈના કાંડે સડે ને એટલે ભાઈ ઉપરથી બધી બલા ટળી જાય, એની રક્ષા થાય. તમે બેવ ભાઈઓએ રાખડી ન બંધાવા દીધી, થઈ ગયા ને બરબાદ, હા કંગાલ થઈ ગયા ને. હા બા, તમારી વાત હોના જેવી છે. હા બધું અમારા પાપે જ થયું છે. એક દુખિયારી બહેનને હાથાડી ખખડાવી છે અને એની હાય જ અમને લાગી ગઈ છે. બા, અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે. બહેન આવશે તો એના પગમાં બે હાથ જોડીને માફી માગી લેવું. હવે કેમ ઊભા છો મોઢા બંધ કરીને? હવે આંખથી આંખે નથી મલાતી, મોઢામાંથી શબ્દો નથી નીકળતા, અને એ પણ સરસ્વતી જેવા શબ્દો બેન માટેના. કેમ બધા એના મોઢા સિવાય ગયા છે? બા, અમે લોકોએ ભૂલ જ એવી કરી છે તો હું બોલીએ અને કયા મોઢે હું મારી બેનની માફી માંગુ? કારણ કે આજ સુધી કોઈ દી મારી બેનને મેં મારી બેન ગણી જ નથી. હંમેશા એનો તિરસ્કાર કર્યો છે, કોઈ દી હારા મોઢે બોલાવી પણ નથી. પણ બેન, આજે તારા ભાઈને સમજાઈ ગયું છે કે હકીકતમાં જો કોઈ અભાગણું હોય ને તો એ હું છું, પણ તું નહીં. બની શકે તો તારા ભાઈને માફ કરી દેજે, માફ કરી દેજે. બહુ મોડો પડ્યો છે તું, બહુ જ. લગ્ન નહોતા થતા ને? આ હતી એટલે આ ગઈ તો કેમ ન થયા? કેમ બધા હારાવાના ન થયા? કેમ બે પાંદડે ન થયા? કેમ લાખોપતિ ન થયા? અને કેમ ઘરમાં પારણું ન બંધાણું? એ તો જતી રહી હતી. એના ગયા પછી જ તમારી બરબાદીના દિવસો બધાયના શરૂ થઈ ગયા હતા, ત્રણેયના. ખુશીબેન, હું તો એક સ્ત્રી થઈને તમારી વેદનાને ના સમજી ગઈ. કેટલાક કહેવણ બોલી, કડવા શબ્દો બોલી, તમને મરી જવાનું કીધું, ઘરમાંથી ભાગી જવાનું કીધું, તો પણ તમે હંધુય શુભ મૂંગા મોઢે સહન કરતા રહ્યા. અને તમારે એક અવાજ તો ઉપાડવો હતો ને કે હું આવી નથી, મારા પગલાં ખરાબ નથી. કહીને થાકી હતી, મારા પર જુલમ નહીં કરો, હું એવી નથી. જે થાય છે એ નસીબને લીધે થાય છે. ત્યારે એને કોસીને તમે લોકો એને જીવવા ન દીધી. હવે આજે માફી માગો છો? બેન, શું હવે છે ને આ તમારા લડવાના દિવસો હાવ વયા ગયા. હવે તમારે રાશી ખુશીથી આ ઘરમાં રહેવાનું છે. શક્ય હોય ને બેન તો મને માફ કરી દેજો. મારી બેન, બે હંધાય તારા ગુનેગાર છે. એક બેન માટે એનો ભાઈ સૌતલિયો હોય છે, જ્યારે અમે તો અમારી બહેન માટે જ તે રાક્ષસ બની ગયા. નો કહેવાના વેણ કીધા, અબાગણી અવસ્થા રહ્યા. ખરેખર બેન, અબાગણી તું નહીં પણ ભાગ્યા અમે સહી. અમે તને સમજી લો ક્યાં. હવે પસ્તાવો કરવાથી કાંઈ ફાયદો નથી. તું જ નહીં બોલવાવાળો કે એનો જન્મ થયો અને બાપુને નુકસાની ગઈ, અને પછી ઘરમાં એક પછી એક ખરાબ સમય આવતો ગયો. ઘરે પારણું નથી બંધાતું, નાના લગ્ન નથી થતા. આ બધાય તારા શબ્દો હતા ને? બોલી હતી હું. એકવાર બેનનો પગ ઘરની બહાર જાય ને એટલે એના એક એક આંસુની કિંમત તમારે ત્રણેય આપવી પડશે. હા બા. ત્યારે તમે બધાય પાવરમાં હતા. એના એક નિહાકાએ તમને ત્રણેયને બરબાદ કરી દીધા છે.
હા બા, ભૂલ થઈ ગઈ અમારી, ભૂલ થઈ ગઈ. બેન, બની શકે તો આ તારા ભાઈઓને માફ કરી દેજે, માફ કરી દેજે. ભાઈ, તમને તો મેં બાપુજીની જગ્યાએ રાખ્યા હતા, પણ તમે બાપુજીની જગ્યાએ તમે મને ન સમજી ગયા. હા બેન, સાચી વાત છે. તે મને બાપ ગણ્યો પણ હું બાપ ન બની શક્યો.